બક્ષરાના માણેકવાડા ગામે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। સ્વાગત કાર્યક્રમમાં મુકાલ અરજીના અનુસંધાને મામલતદારશ્રીએ પોલીસ અને વહીવટી તંત્રને સાથે રાખી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું। અમરેલી બક્ષરા તાલુકાના માણેકવાડા ગામે સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલ હોવાથી આ જગ્યા પર સરકારી હોવાથી જાહેર રસ્તો ખુલ્લો કરવા અરજી કરેલ, જેથી અમરેલી કલેક્ટર શ્રી દ્વારા જમીન પર જે કાંઈ દબાણ કરેલ હોય તેને તારીખ 15/8/2024 સુધીમાં દૂર કરવાનો આદેશ કરવામાં આવેલ, જેના અનુસંધાને અરજદાર અજયભાઈ જયંતિભાઈ પટોળિયા દ્વારા સ્વાગત કાર્યક્રમમાં આ અરજી મૂકેલ હોવાથી અમરેલી કલેક્ટર શ્રીની સૂચના અન્વયે બક્ષરા મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા પોલીસ સ્ટાફ તેમજ સરકારી તંત્રને સાથે રાખી માણેકવાડા ગામે સરકારી જમીન પર દબાણ કરેલ હોય તે જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું છે। ત્યારે આ બાબતે સામે પક્ષે અરવિંદભાઈ વાલજીભાઈ પટોળિયાએ જાહેર રસ્તા પર ગોડાઉન બનાવી લીધેલ હોવાથી તે જાહેર રસ્તાને ખુલ્લો કરવા અરજી કરવામાં આવેલ, જેથી આ જગ્યાએ DILR અમરેલી દ્વારા 2022માં વિવાદિત સ્થળની માપણી કરવામાં આવેલ હોય, જેથી દબાણ કરેલું હોવાનું સાબિત થતાં નોટિસ આપવા છતાં બિન અધિકૃત દબાણ દૂર ન કરતા બક્ષરા મામલતદાર આરજી ઝાલા મેડમ બક્ષરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી રસ્તાને ખુલ્લો કરવા માટે દબાણ કરેલ જગ્યા ખાલી કરવામાં આવેલ। મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા કલેક્ટરના આદેશને પગલે માણેકવાડા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ અશોક માનવર, અમરેલી। બગસરા તાલુકાના માણેકવાડા ગામે સરકારી પડતર સર્વે નંબર 1/A માં અનધિકૃત દબાણો કરી અને એમને ગોડાઉન બનાવેલું હોય, જિલ્લા સ્વાગતમાં એ બાબતનો ઇસ્યુ હોય અને માનનીય શ્રી કલેક્ટર સાહેબનો દબાણ દૂર કરવા અંતર્ગતનો હુકમ હોય, જે પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને તથા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। આ દબાણ દૂર કરતાં પહેલાં જે નિયમાનુસારની કાર્યવાહી છે કે દબાણદારને નોટિસ ઇસ્યુ કરી અને એમને પૂરતો સમયગાળો આપી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવી છે।